રણછોડભાઈ મનાણી જાવ મંથલી ને વવાય ને તો ફૂલે પુષ્પ જ વવાય. મારો તો પેલો અનુભવ છે. બાજુમાં પોર જોઈને મેં વાવી એટલે ફૂલે પુષ્પ. હજી તો માવજતા ની બરાબર નથી, ખેતર થોડું નબળું પડે. સારું ખેતર હોય ને તો ધારે એટલી તુવેર થાય. આવતા વર્ષે મારે કપાસ બંધ કરીને બધી તુવેર જ વાવી. બરોબર. હજી તો આ રસ્તાના કાંઠો રહ્યો ને માણસ સિંગુ તોડી જાય અને સિંગુ અકલ જ કામ ન કરે. આવી તુરદાર મેં પહેલી વાર જોઈ. બેઠક એટલે બાકી નહીં. તુવેર નાખાય 25-30 વીઘાનું તુવેર કરવું હે પોરને. મારું ગામ બાલવા, તાલુકો જામજોધપુર, બરોબર, જિલ્લો જામનગર. તમારું નામ? પંકજભાઈ વલ્લભભાઈ ભાણોવડિયા, બરોબર, બાલવા. આ બાજુ છે જીજેપી1 અને આ બાજુ છે ફૂલે પુષ્પા. પેલા વચમાં મગફળી હતી. હા, અને મગફળી એ હારી થઈ છે. ખાંડી મગફળી થઈ ગઈ છે. 4 જ વાર માંડવાની વાવેલ હતી. અને ખાતરમાં પાયામાં ડીએપી ને ઈ જ. બરોબર, ઓકે. હવે માનો કે હવે બેમાં તમને મુખ્યત્વે કયો ફેરફાર આમાં નજર આવે? એટલે આ સિંગુ ને કાયદેસરના 4-5 દાણા થાય છે આમાં. ફૂલે પુષ્પામાં. અને આમાં છે ને છૂટક થાય છે. અને દાણામાં સિંગુમાં થોડોક ફેર છે. છોડ બહુ મોટો થાય છે. અને દવા છાંટવામાં એવી તકલીફ રહેશે ને જીજેપી1 માં હલાતું નહીં થઈ. પછી જીજેપી1 માં 50% ફાલ છે, 50% હજી ફૂલ છે એમાં. અને આમાં સિંગો બંધાઈ ગયા. 15 દિવસમાં તો પાકી જશે, વાઢવાનો સમય થઈ જાય. ફૂલે પુષ્પા રહી જીજેપી1 કરતા 10-15 દિવસ વહેલી પાકતી વેરાયટી છે. અને ઉત્પાદન એની જેટલું અથવા તો એનાથી વધારે આપી શકે છે તમારી માવજત પ્રમાણે. જો ભાઈ આ જીજેપી1 છે ને તમારી હાથમાં કઈ છે વેરાયટી? મારા હાથમાં ફૂલે પુષ્પા દેખાય. આ એટલી બધી ડાળી છે. અને ઈ કેટલી છે? 2 ડાળી જ છે આમ તો. આ જીજેપી1 ને આ ફૂલે પુષ્પા. અચ્છા, લાઈનમાં હાલે દો, આખી લાઈન બતાવી દઈએ. અમિતભાઈ માધવજીભાઈ ચોથાણી. આમાં તમને શું ફેર શું દેખાય છે? એમાં નમક હાથી અને ઘોડાનો ઘણો ડિફરન્સ. હા, શેમાં ફેર છે? ફાલમાં અને એમાં બધે સારી છે. હા, ઝાડવામાં બરાબર. પાણી પણ ઓછું જોયું. હા, બરાબર. બીજો ફેર લાગતો એ તમને કયો? બહુ સારી. હા, બરાબર. નંબર 1 છે બાલંબા ખાતે. અને આખા ખેતરમાં દેખાય એવી જ તુવેર છે. 3-4 જિલ્લા ફરીએ આવી તુર મેં જોઈ કેમ. ખેડૂત મિત્રો, આખા ખેતરમાં આ જ પ્રકારની તુવેર છે. મારું નામ હેમંતભાઈ પ્રેમજીભાઈ કટેસિયા, ગામ મોટી રામપુર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. ફૂલે પુષ્પા કરીને વેરાયટી છે. આની અંદર સિંગુ સારું લાગે છે એવું જોવામાં આવે અમને. 30-35 મણ જેવો થાય એવો આઈડિયો છે. વધુ થાય તો કહેવાય નહીં, એ થાય તે ખબર પડે. પ્રમાણે જે ઉત્પાદન ગણે છે એના કરતાં ધાયરા કરતાં મારી દ્રષ્ટિએ આમાં વધારે ઉત્પાદન મળવું જોઈએ. બરાબર. કારણ કે પૂરેપૂરી ઊંચાઈ છે. બતાવી જો ને ખેડૂત. સમથિંગ ઊંચાઈ હશે 5 થી 5.5 ફૂટની ઊંચાઈ થઈ છે. જો ફૂલે પુષ્પા. ખેતરની માટીમાં સોનું પકાવ્યું, મહેનતનું ફળ એણે આજે બતાવ્યું. વધુ ડાળીનો બાદશાહ આવ્યો આ તૈયાર. ઝુમખામાં લટકે છે મબલખ માલ, ખેડૂતનો હરખ થયો છે ખુશાલ.